क्या नाम है भैया, क्या नाम है? बाबू बाबू भाई, क्या बना रहे हो अभी? कचौरी क्या बना रहे हो? कचौरी? कौन सी कचौरी? कांदा कचौरी કાંદા કચોરી. જો ભાઈ કાંદા કચોરી બને છે અહીંયા. અહીંયા લોયા બનાવી દીધા છે બાબુભાઈએ. અહીંયા ગરમા ગરમ તમને કાંદા કચોરી મળવાની છે. આપણે પણ ટેસ્ટ કરવાનો. कितने साल से चल रहा है भैया ये? ये लगभग 21 साल 21 साल से. क्या बात है. જોઈ લો ભાઈ, જૂના અને જાણીતા છે. હેરિટેજ સિટીના અંદર પડે છે. અને આ દિલ્હી ચકલા રોડ છે. દિલ્હી ચકલા જ કહેવાય ને આને? દરિયાપુર રોડ છે. આ દરિયાપુર રોડથી તમે અંદર આવશો એટલે ભાઈ અહીંયા બાબુભાઈ કચોરીવાળા મળી જાય. જોધપુર કચોરીવાળા, બરાબર? 25-30 વર્ષ જૂના છે. અને જોઈ લો ભાઈ, અહીંયા ભીડ જુઓ તમે. ફક્ત 20 રૂપિયામાં તમને મળવાની છે. કોઈ પણ આઈટમ તમે લઈ લો. જૈન કચોરી લઈ લો, બટાકાવાળા લઈ લો, મિર્ચીવાળા લઈ લો, સમોસાવાળા લઈ લો. શું કેવું અંશલભાઈ? આવું જ પડે. અહીંયા સૌથી જૂની દુકાન આ છે ભાઈ. જો ભાઈ એમના મેન ઓનર જોડે વાત કરીએ. શું નામ છે મોટા ભાઈ તમારું? રામવિલાસ. રામવિલાસ. ભાઈ જો રામવિલાસ નામ છે. જેવું નામ એવું કામ. અને ભાઈ કચોરી સાથે કાંદા બી તમને મિક્સ આપે છે. જોઈ લો ભાઈ, અહીંયા સમોસા ગરમા ગરમ છે આપણા પાસે. અત્યારે શું બનાવો છો તમે? કાંદા કચોરી બનાવો છો. અને શું પ્રાઇસ છે? 20 રૂપિયા. બરાબર. રોજની કેટલી જતી હશે અંદાજે? ખબર નહીં. જતી હશે 1000 પીસ. ઓકે. 1000 પીસ. જો ભાઈ રોજની 1000 પીસ વેચાઈ જતી હશે. અને અહીંયા પ્રતિકભાઈએ લઈ લીધી. જોઈ લો ભાઈ, રગડા કચોરી. મારા તો મોઢામાં પાણી આવી ગયું. જલ્દી ખાવા હે. ગરમા ગરમ બને છે અહીંયા કચોરી. તમારે પણ ટેસ્ટ કરવી હોય તો આવવું પડશે. શું નામ છે ભાઈ? તમને કેવી લાગી દેવરાજભાઈ? કેવી લાગી? કેટલા ટાઈમથી આવો છો અહીંયા? બહુ ટાઈમથી આવીએ છીએ. બહુ ટાઈમથી આવો છો. કેવો ટેસ્ટ કેવો છે? સારો છે. જ્યારે ખાઓ ત્યારે એક જેવો જ મળે? એક જેવો છે. કંઈ ચેન્જ નહીં થતો ને? ના. જોરદાર વસ્તુ છે. ચલો આપણે બી ટેસ્ટ કરી લઈએ અને બતાવી દઈએ કેવી છે. ગરમા ગરમ કચોરી મળે છે. ગરમા ગરમ કચોરી જ આપણે ખાવાની છે. ટૂંક સમયમાં બનવા દો. લોકેશન બતાવીએ ને તો આ દરિયાપુર રોડ છે. દરિયાપુર રોડથી આમ ફરતા ફરતા તમે આવો ને એટલે સૌથી પહેલાં તમને જોધપુર કચોરીવાળા મળશે. જૂના અને જાણીતા છે. જોઈ લો, ઉપર લખેલું છે જૂના અને જાણીતા. જોધપુર કચોરીવાળા. કાંદા કચોરી, સમોસા, મિર્ચીવાળા બધી વસ્તુ અહીંયા મળે છે. 20 રૂપિયાથી શરૂ થાય છે. ચલો આપણે બી ટેસ્ટ કરી લઈએ. ભાઈ આપણી ડીશ મંગાવી કે નહીં ભોલા ભાઈ? જોઈ લો ભાઈ, અહીંયા આપણી ડીશ આવી ગઈ છે, બરાબર. ને આ કચોરીની ડીશ. આ તો જો ભાઈ દબાદબ ખાવાનું ચાલુ કરી દીધું. તમને કેવી લાગી ભાઈ? ભાઈ મોજ પડી જશે. અમે તો રોજ આવીએ છીએ અહીંયા. શૂટ પતે ને એટલે એક વસ્તુ અહીંયાથી નીકળો એટલે આપણે કાંદા કચોરી ખાવાની. હે પ્રતિકભાઈ? ચરસી વસ્તુ થઈ ગઈ નહીં? ચરસી એકદમ. આનો એમ ટેસ્ટ એવો છે ને, ટેસ્ટ જ એવો છે ને કે અહીંયા ખાયા વગર ચાલતું નથી, નહીં? અને એ પણ 20 રૂપિયામાં આપે. ભાજી છે ને, વસ્તુ તો એ કે દહીં, બે ચટણી, રગડો, બધી વસ્તુ અનલિમિટેડ હોય. જેટલી વાર નખાવે એટલી વાર. અને મજા આવી જાય. ટાઈમિંગ તો આખો દિવસ ચાલે. ધમધોકાર. જોઈ લો, ભીડ બજાવી દો એમને. ભીડ બજાવી જોઈ લો ભાઈ, અહીંયા હે ને સવારે આવો ને હા. કાજે વેટિંગમાં ઊભું રહેવું પડે. એ તો વેટિંગમાં, હા, સવારમાં વેટિંગમાં ઊભું રહેવું પડે. બરાબર છે. જોઈ લો ભાઈ, અહીંયા વેટિંગમાં લોકો ઊભા છે ને ખાય છે. ચલો આપણે બી ટેસ્ટ કરી લઈએ. હવે મોઢામાં પાણી આવી ગયું, આપણે ટેસ્ટ કરી લઈએ. ચલો ભાઈ. હા ડાલો. ડન. આપણી કાંદા કચોરી આવી ગઈ છે. દહીં નાખેલું છે, રગડો નાખેલો છે અને પાછા ભાઈ આ તો જો ભાઈ ગરમ મસાલા વગર તો કચોરી અધૂરી જ હોય. અને ટેસ્ટ કરી લઈ આવી દો. બતાવી દો પેલા પબ્લિકને બતાવો. અને આપણા પબ્લિક માટે પેલો બાઇટ, બરાબર. અને આ જ બાઇટ આપણે ખાવાનું હોય, ટેન્શન નહીં લેવાનું. વાહ વાહ. આમની કચોરી એટલી સોફ્ટ હોય ને કે તમે હે ને કોરી ખાઓ ને તો બી મજા આવે. અને રગડા સાથે ખાઓ ને તો એ મજા આવે. એવી સોફ્ટ હોય છે. તમારે પણ ખાવું છે તો આવવું પડશે દરિયાપુર રોડથી. માધુપુરાથી બહાર નીકળો એટલે પહેલાં જોધપુર કચોરીવાળા જૂના અને જાણીતા છે.
અને અમે છે ને અહીંયા અઢળક વખત અહીંથી નીકળી જાય એટલે પેલા અહીંયા આવવાનું જ. અહીંયા આવ્યા વગર અમને ચાલતું જ નથી. આમની કચોરીનું છે ને અમને આમ ચટકો લાગી ગયો. શું કેવું પ્રતિક? આ કચોરીનો નશો ચડી ગયો છે એવું લાગે છે. તો મળીએ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર. આવી રીતે અમારી વિડીયો જોતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો, ફોલો કરી લો. ફેસબુક પર જોવો છો, ઇન્સ્ટાગ્રામ પર જોવો છો, ત્યાં પણ ફોલો કરી લો. મળીએ નવા વિડીયો સાથે.